મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે રાસાયણિક ગતિકીના છેલ્લા લેક્ચરમાં આપણે આર્હેનિયસ સમીકરણની તારવણી કરેલી, બરાબર? અને આર્હેનિયસ સમીકરણ તારવેલું હતું, તો ત્યાંથી જ આપણે ફરીથી ચાલુ કરીએ કે ભાઈ આર્હેનિયસ સમીકરણ. ચાલો, આર્હેનિયસ સમીકરણ શું હતું? તો k બરાબર a ગુણ્યા e ની માઈનસ e ના છેદમાં rt ઘાત. આ આપણું આર્હેનિયસ સમીકરણ હતું ગયા લેક્ચર, બરાબર? જ્યાં k શું છે? k બરાબર આપણો વેગ છે. એ એટલે આર્હેનિયસ અવયવ અથવા આર્હેનિયસ અચળાંક અથવા પૂર્વ ઘાતાંકીય અચળાંક, એના ઘણા બધા આવા નામ છે, બરાબર? પછી E શું છે? તો એ છે સક્રિયકરણ ઊર્જા, R વાયુ અચળાંક અને T તાપ. આટલી વસ્તુ સૌથી પહેલા તો આપણને ખબર હોવી જોઈએ અને યાદ હોવી જોઈએ, બરાબર? ચાલો, ત્યારબાદ આપણે એક પ્રક્રિયા લીધી હતી, એનું રિવિઝન કરીએ. પ્રક્રિયા હતી H2 વત્તા I2 એમાંથી 2HI બન્યું, બરાબર? H2 વત્તા I2 કરીએ તેમાંથી 2HI બન્યું. હવે આને આપણે થોડું વ્યવસ્થિત સમજવાની કોશિશ કરીએ તો H અને H વચ્ચે જે બંધ છે વત્તા I અને I વચ્ચે જે બંધ છે, આ બંને આપણા શું છે? આ બંને છે પ્રક્રિયા. એમાંથી એક મધ્યવર્તી નિપજ બનતી હતી, જેમાં જૂના બંધ નબળા થતા જતા. ચાલો, જૂના બંધ નબળા થતા જતા હતા અને નવા બંધ બનતા જતા. એટલે કે આ આપણી શું થઈ? મધ્યવર્તી નિપજ, બરાબર? અને એમાંથી મધ્યવર્તી નિપજ છે ખૂબ જ અસ્થાયી હોય છે. એ માત્ર સમય, અમુક થોડા સમય પૂરતી જ જોવા મળે છે, તરત એમાંથી નિપજ બની જશે અને એમાંથી શું બનશે? HI વત્તા HI. જૂના બંધ તૂટી ગયા અને નવા બંધ બની ગયા. આ આપણી મુખ્ય નિપજ. હવે પ્રક્રિયકને અહીંયાથી અહીંયા પહોંચાડવા માટે મારે અમુક પ્રમાણમાં ઊર્જાની જરૂર પડશે. એ ઊર્જાને સક્રિયકરણ ઊર્જા EA કહેવામાં આવે છે, એક્ટિવેશન એનર્જી, બરાબર? એના માટે આપણે ગ્રાફ દોરેલો હતો સમજાવવા માટે. ચલો એ ગ્રાફ દોરીએ આપણે. ઓકે, આ ગ્રાફ છે એ સ્થિતિજ ઊર્જા દર્શાવે છે. આ ગ્રાફ શું દર્શાવે છે? સ્થિતિજ ઊર્જા. અને આ પ્રક્રિયા અંશ દર્શાવે છે. પ્રક્રિયા જેમ આમ જાય એમ આગળ જતી જાય, બરાબર? હવે મારી પાસે જે પ્રક્રિયક છે એની બંનેની ઊર્જા અત્યારે આ લેવલે છે, એટલે કે H2 વત્તા I. મારે એમને કંઈક પ્રમાણમાં ઊર્જા આપવી પડશે, જેથી એમાંથી મધ્યવર્તી નિપજ બને ત્યાં સુધી મારે એને ઊર્જા આપવી પડશે. ચાલો, મેં અહીંયા સુધી એને ઊર્જા આપી. આ મારી મધ્યવર્તી નિપજ બની. આ ભાગ. હવે જો ખાસ અગત્યની વસ્તુ, બરાબર? મધ્યવર્તી નિપજમાંથી નિપજ બનવી એ એક ખૂબ ચોકસાઈ વાળી વસ્તુ છે. જો એમાં બે પ્રકારે કામ થાય. જો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હશે તો એ ઓરિજિનલ જે એનું સ્થાન છે એનાથી નીચે તરફ જશે, તો એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. અને ઓરિજિનલ સ્થાનથી ઉપર રહેશે તો એ ઉષ્મા શોષક પ્રક્રિયા. કારણ કે એને આટલી ઉષ્મા શોષી લીધી, આ ડેલ્ટા H, અને અહીંયા આ ડેલ્ટા H. અહીંયા ડેલ્ટા H આવશે
તો ઋણ થશે અને ઉપર આવશે તો ડેલ્ટા એચ પ્લસ થશે. પણ આપણા કિસ્સામાં ઉર્જા મુક્ત થાય છે એટલા માટે લાઈન છે એ નીચે તરફ આવશે. બરાબર. ટૂંકમાં હવે આપણે આનો ગ્રાફ બનાવીએ. અચ્છા પેલા નિપજ લખી લઈએ. નિપજ બનશે 2h. બરાબર. અહીંયાથી આપણે શરૂઆત કરેલી હતી. અહીંયા સુધી મેક્સિમમ એની સ્થિતિ ઉર્જા ગઈ અને પછી ઘટીને એમાંથી નિપજ બની. બરાબર. હવે જે આ ભાગ છે ત્યાંથી આ ભાગ સુધી જે ઉર્જાનો આ અંતર આવે છે આટલી તમે એને ઉર્જા આપેલી છે એને તમારી સક્રિયકરણ ઉર્જા કહે છે. તમે આટલી એને ઉર્જા આપી ત્યારે એમાંથી મધ્યવર્તી નિપજ વહી. તો આ તમારી સક્રિયકરણ ઉર્જા છે. બરાબર. હવે સક્રિયકરણ ઉર્જા કેવી રીતે કામ કરે છે એના વિશે વાત કરીએ. જોજો બહુ વ્યવસ્થિત ધ્યાન આપજો કેમ કે થોડો કન્ફ્યુઝિંગ ટોપિક છે. બરાબર. એટલે થોડીક તમારી સહાયની મારે જરૂર પડશે. તમે વ્યવસ્થિત સમજશો તો એકદમ સહેલું લાગશે. એટલે મેં પહેલા તમને આ વસ્તુ અત્યારે રિપીટ કરાવી. બરાબર. ચાલો હવે જે ટોપિક આપણે સમજવાનું છે એ ટોપિક સ્ટાર્ટ કરતા પહેલા અમુક અગત્યની વસ્તુઓ સમજી લેવી જરૂરી છે. બરાબર. ચાલો સૌથી પહેલા હું શરૂઆત કરું તો જ્યારે આપણે કોઈ પણ પ્રક્રિયા કરીએ છીએ ત્યારે ત્યારે તેમાં રહેલા પ્રક્રિયકોના અણુઓ પાસે કંઈક ને કંઈક પ્રમાણમાં ગતિ ઉર્જા હોય છે. પ્રક્રિયકના અણુ પાસે કોઈના કોઈ પ્રમાણમાં ગતિ ઉર્જા હાજર હોય છે. જો દરેક અણુની ગતિ ઉર્જા સરખી નથી હોતી. દરેક અણુ માટે ગતિ ઉર્જા અલગ અલગ હોય છે. આ યાદ રાખજો. દરેક અણુ માટે ગતિ ઉર્જા અલગ અલગ હોય છે. બરાબર. ક્લિયર. હવે જે વસ્તુ કહું એ ધ્યાનથી સાંભળજો. જો મારે સંઘાત કરાવવાનો હોય અહીંયા મેં H2 અને I2 નો સંઘાત કરાવેલો છે એટલે બેને ભટકાય અને એમની ગતિ ઉર્જાના લીધે એમાંથી નિપજ બેની એ છે. ગતિ ઉર્જા કયો કે ભટકાય ત્યારની સ્થિતિજ ઉર્જા કયો એનાથી ફરક નથી પડતો. પણ એ ઉર્જાના લીધે એનું રૂપાંતરણ નિપજમાં થયું, HI માં થયું. બરાબર. હવે અગત્યની વસ્તુ શું છે તો મને ખબર કેવી રીતે પડે કે કેટલા અણુ નિપજમાં ફેરવાશે અને કેટલા પાસે પૂરતી ઉર્જા નથી. ધ્યાનથી સાંભળજો શું કહું છું. કેટલા અણુ નિપજમાં ફેરવાશે તો ભાઈ જેની પાસે પૂરતા પ્રમાણમાં ગતિ ઉર્જા હશે એટલા અણુ નિપજમાં ફેરવાશે. કેટલા અણુ નિપજમાં નહીં ફેરવાય તો જેની પાસે પૂરતા પ્રમાણમાં ઉર્જા નહીં હોય એ નિપજમાં નહીં ફેરવાય. તો હવે મને મહત્તમ નિપજ ક્યારે મળે તો જ્યારે મહત્તમ પ્રક્રિયકના અણુઓ પાસે પૂરતી ગતિ ઉર્જા હોય અને એ નિપજમાં રૂપાંતર પામે ત્યારે મને મહત્તમ નિપજ મળે. બરાબર. હવે દરેક પ્રક્રિયા માટે આ વસ્તુ અલગ અલગ. તો હું બધી પ્રક્રિયા માટે થઈને એક કોમન ગ્રાફ બતાવી જ ના શકું કેમ કે દરેક માટેનો ઉર્જાનો પ્રમાણ અલગ અલગ છે. બરાબર. એટલા માટે મારે એવી એક વસ્તુ બનાવવી છે જેના વડે હું બધા માટે સરળ વાત કરી શકું. ક્લિયર. પણ એ વસ્તુ ચાલુ કરતા પહેલા અમુક વસ્તુ આપણે પહેલા ક્લિયર કરી લઈએ. ટેક્સ્ટ બુકની અમુક ટર્મ આપેલી છે NT. આનો મતલબ થાય કુલ અણુ અથવા તો કુલ પરમાણુ, કુલ અણુઓ. બરાબર. ત્યારબાદ આવે છે NE નો મતલબ એવો છે પૂરતી ગતિ ઉર્જા ધરાવતા અણુ. મારે સંભાવના ગોતવાની છે. સંભાવના હંમેશા સરવાળો કરો તો 1 થાય. આ તો તમે બધા જાણો જ છો બહુ સારી રીતે. બરાબર. Ne શું છે ગતિ ઉર્જા ધરાવતા અણુ જેની પાસે પૂરતા પ્રમાણમાં ગતિ ઉર્જા છે પ્રક્રિયા કરવા માટે સક્ષમ છે અને આ છે કુલ અણુ.
એટલે Nt માંથી Ne જેટલા અણુ એવા છે જે પૂરતી ગતિ ઊર્જા ધરાવે છે બરાબર Nt માંથી Ne જેટલા અણુ એવા છે જે પૂરતી ગતિ ઊર્જા ધરાવે છે તો મારે એની સંભાવના ગોતવી છે તો એની સંભાવના શું થાય તો કુલ પરિણામના છે સોરી પરિણામના છેદમાં કુલ પરિણામ બરાબર તમારી પાસે પાસો હોય તો પાસાની અંદર ટોટલ 6 આંકડા હોય બરાબર તો તમારી પાસે તમે એકવાર પાસો ફેંકો અને 3 નંબર આવવાની સંભાવના કેટલી તો કુલ નંબર કેટલા છે 6 એની જેમ કુલ પરમાણુ કેટલા છે Nt કુલ પરિણામ છેદમાં એટલે કુલ પરિણામ છેદમાં 6 અને એક પરિણામ જોઈ છે તમારે 3 તો 3 નંબર આવવાની સંભાવના કેટલી છે 1/6 તમે શું કહ્યું તો તમારું પરિણામના છેદમાં કુલ પરિણામ તમારું પરિણામ એક જ હતું ને તમારે 3 નંબર જોઈ છે તો 3 નંબર કેટલી બાજુ હોય છે એક જ બાજુ હોય છે એટલે ઉપર મેં 1 લખેલું છે એની જેમ તમારી પાસે ગતિ ઊર્જા ધરાવવા સક્ષમ હોય એવા અણુઓ કેટલા છે Ne તો Ne ના છેદમાં Nt આ મને સંભાવના મળી કેટલા અંશે પ્રક્રિયા થશે એની સંભાવના મળશે જેમ આની કિંમત 1 ની નજીક હશે આની કિંમત જેમ 1 ની નજીક હશે એમ મહત્તમ નિપજ મળશે વિચારો છો 1 ની નજીક ક્યારે આવે જો અંશ મોટો હોય તો જો Nt અને Ne સરખા થઈ જાય ને તો એક જવાબ આવે Nt અને Ne સરખા થાય તો એક જવાબ આવે અને એક નો મતલબ છે બધા જ અણુઓ પાસે પૂરતી ગતિ ઊર્જા છે પ્રક્રિયા બરાબર ક્લિયર બધાને ચાલો હવે આ જે સંભાવના આપણે ગોતેલી છે એ સંભાવનાને કહેવાય અણુઓનો અંશ આવો શબ્દ એમણે આના માટે વાપરેલો છે આ ટેક્સ્ટ બુકમાં વાપરેલો શબ્દ છે અણુઓનો અંશ બરાબર ક્લિયર આ આપણે બાય ડિફોલ્ટ વાત કરીએ છીએ મેં કોઈ પ્રકારની સક્રિયકરણ ઊર્જા હજી આપેલી નથી મેં ખાલી હજી પ્રક્રિયક લીધા છે લઉં છું ત્યારે એની પાસે આવું છે Ne ના છેદમાં Nt જેટલા અણુ એવા છે જે પ્રક્રિયા કરવા માટે સક્ષમ છે બરાબર ક્લિયર આખી વસ્તુ ઓકે ચાલો હવે હું આનો ગ્રાફ જેમ તમે આમ જાશો એમ ગતિજ ઊર્જા વધતી જશે ગતિ ઊર્જા વધતી જશે આમ જાશો જોજો ધ્યાન આપજો જેમ આમ જાવ છો એમ ઊર્જા વધે છે ઉપર જાતા ઊર્જા નથી વધતી સમજો ડાબી તરફ જતા ઊર્જા વધે છે ઉપર જતા ઊર્જા નથી વધતી ઉપર જતા તો શું વધશે અણુઓનો અંશ વધશે વધીને કેટલો થાય મેક્સિમમ 1 થી વધારે થાય નહીં બરાબર ક્લિયર ચાલો ન્યૂનતમ કેટલો હોય અણુનો અંશ તમે પ્રક્રિયા ચાલુ જ નથી કરી તો ન્યૂનતમ અણુનો અંશ કેટલો હોય 0 કેમ તો ભાઈ ગતિ ઊર્જા ધરાવતા અણુની સંખ્યા કેવી હોય 0 હોય 0 સમયે તો 0 જ હોવાની છે એટલે આનો જવાબ આવે 0 એટલે તમારો ગ્રાફ ચાલુ ક્યાંથી થશે 0 થી ચાલુ થશે બરાબર પછી તમે એને ઊર્જા આપવાની ચાલુ કરી કઈ ઊર્જા સક્રિયકરણ ઊર્જા સક્રિયકરણ ઊર્જા માટે તમે એને ઊર્જા આપવાની શરૂઆત કરી દીધી છે બરાબર ચાલો જેમ તમે એને ગતિ ઊર્જા આપતા જશો એમાં ગતિ ઊર્જા વધતી જશે વધતી જશે વધતી જશે એક સમય એવો આવશે કે એ સ્થિર થઈ જશે ગતિ ઊર્જા તમે હજી વધારે આપતા જાવ તો પ્રમાણ ઘટતું જશે તો આવો કંઈક તમને એનાથી ગ્રાફ જોજો વ્યવસ્થિત રીતે શું થયું સૌથી પહેલા તો તમારી પાસે કુલ અણુનો અંશ
0 હતો 0 સમયે. ટૂંકમાં 0 થી શરૂ કરી તમે જેમ જેમ એને ગતિ ઉર્જા વધારે ને વધારે આપતા જશો એમ એમ એના અણુઓનો અંશ વધતો જશે. એક સમય એવો આવશે જ્યાંથી એ મહત્તમ થઈ જશે અને પછી ફરીથી ઘટવા માંડશે. તો આ જે તમને મહત્તમ પીક પોઈન્ટ મળે છે એ સૌથી વધુ ગતિ ઉર્જા ધરાવતો સંભાવ્ય બિંદુ છે અથવા તો સૌથી વધુ સંભાવ્ય ગતિજ પુલ છે. ટૂંકમાં આ પોઈન્ટ એવો છે અને આ ગતિ ઉર્જા એવી છે જે ગતિ ઉર્જા તમને અણુઓનો મહત્તમ અંશ એવો મળે છે જે પૂરતી ગતિ ઉર્જા ધરાવે છે પ્રક્રિયા કરવા. હવે ખાસ ધ્યાન આપજો, જો આ સક્રિયકરણ ઉર્જા નથી, સમજો વ્યવસ્થિત રીતે, આ બિંદુએ જે ઉર્જા મળે છે એ સક્રિયકરણ ઉર્જા નથી. સમજો આ બિંદુ એવું છે જ્યાં સૌથી વધુ અણુનો અંશ મળે છે, જે પ્રક્રિયા કરવા સક્ષમ છે, પણ એ તમારી સક્રિયકરણ ઉર્જા નથી. બરાબર, સક્રિયકરણ ઉર્જા અહીંયા ક્યાં, એનાથી વધુ હોય. સૌથી વધુ સંભાવ્ય ગતિ ઉર્જાથી સક્રિયકરણ ઉર્જા વધારે હોય છે. બરાબર, કેવી રીતે સાબિત કરીએ? જો સક્રિયકરણ ઉર્જા ન બદલે, તમે તાપમાન વધારો કે ઘટાડો, સક્રિયકરણ ઉર્જા જેટલી છે એટલી જ રહેવાની છે. બરાબર, અત્યારે આપણે જે ગ્રાફ દોરેલો છે એ ટી સમયનો ગ્રાફ છે. બરાબર, હવે આપણે આને થોડું અલગ રીતે બનાવીએ. હવે હું 10 ડિગ્રી તાપમાન વધારું છું. યાદ કરો મેં તમને કીધું હતું તમે 10 ડિગ્રી તાપમાન વધારો તો એના વેગ અચળાંકમાં બમણો વધારો થયો. બરાબર, ચાલો હવે ફરીથી આપણે બીજો ગ્રાફ દોરીએ જેમાં આપણે બે અલગ અલગ તાપમાન લેવાનું. આ પહેલું તાપમાન જે છે એ તો આપણે લેશું જ. બરાબર, 0 થી શરૂ થશે, એક મહત્તમ ઊંચાઈએ પહોંચશે અને ત્યારબાદ ઘટશે. બરાબર, બને ત્યાં સુધી ગતિ ઉર્જાની લાઈનને નજીક લઈ લેવાની વસ્તુઓ. બરાબર, આ ગ્રાફ છે ટી. હાલો, અહીંયા હશે NE ના છેદમાં NT અને અહીંયા ગતિજ ઉર્જા. હવે હું 10 ડિગ્રી જેટલું તાપમાન વધારું છું, એનાથી કેટલો ચેન્જ આવે છે એ વસ્તુ જોજો ખાસ ધ્યાનથી. લાલ મેં દોરું એટલે તમને અલગ પડે. અને આગળ જતા આ બે લાઈન પાછી ભેગી થઈ જશે. બરાબર, જોવો જોઈએ શું ફેરફાર છે બેની વચ્ચે. તમે જે બે ગ્રાફ દોરેલા છે, એક ગ્રાફ છે એ ટી સમયનો છે અને એક છે ટી વત્તા 10 સમય, સોરી ટી તાપમાનનો છે, સમય નહીં. આપણે ગોટાળામાં આવી ટી તાપમાનનો ગ્રાફ છે આ કેપિટલ ટી અને આ છે ટી વત્તા 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અથવા તો કેલ્વિન ત્યારનો ગ્રાફ છે. જોવો જોઈએ બે વચ્ચે તફાવત શું છે, મેઇન અગત્યની વસ્તુ. તો સૌથી પહેલી વસ્તુ તો મહત્તમ સંભાવ્ય ગતિ ઉર્જા ઘટી ગઈ કે વધી ગઈ? વધી ગઈ. જો અહીંયા મહત્તમ સંભાવ્ય ગતિ ઉર્જા અહીંયા હતી એટલે કે આટલી હતી ટી સમય, અને હવે અહીંયા છે એટલે હવે ટી વત્તા 10 તાપમાને મહત્તમ સંભાવ્ય ગતિ ઉર્જા આટલી થઈ ગઈ. મેં પહેલા જ કીધું હતું આ ગતિ ઉર્જાની લાઈનમાંથી નીચેની છે. બરાબર, એટલે પહેલી વસ્તુ મહત્તમ સંભાવ્ય ગતિ ઉર્જામાં વધારો જોવા મળ્યો. બરાબર, બીજી વસ્તુ શું થઈ? અણુઓનો અંશ વધે છે કે ઘટે છે એ સાબિત કરવાનું છે. જો આના દ્વારા અણુનો અંશ આપણે સાબિત નથી કરવાનો, કેમ કે મેં કીધું હતું આ
મહત્તમ અણુનો અંશ જે પ્રક્રિયા કરવા માટે સક્ષમ સમય આ ગતિ ઉર્જા છે, બરાબર. પણ આ સક્રિયકરણ ઉર્જા નથી. સક્રિયકરણ ઉર્જા ધારો કે અહીંયા ક્યાંક છે, આમે જે ઊભી લાઈન બનાવેલી છે એ મારી સક્રિયકરણ ઉર્જાની લાઈન છે EA, બરાબર. ચાલો હવે જો ખાસ ધ્યાન આપજો. ટૂંકમાં આ લાઈન સમયે જેટલી ગતિ ઉર્જા હશે, આ લાઈન સમયે જેટલી ગતિ ઉર્જા હશે એ સમયના અણુનો અંશ જોવાનો છે, અહીંયા જોવાનો નથી. સક્રિયકરણ ઉર્જા વખતે અણુનો અંશ કયો વધારે છે એ જોવાનું છે. બ્લુ લાઈન કોની છે? T તાપમાન. ટૂંકમાં બંને માટે સામાન્ય વસ્તુ કેટલી? તો આ જે હું ઊભી લાઈનિંગ બનાવું છું એ વસ્તુ બંને માટે સામાન્ય છે, બરાબર. બંનેમાં આટલા અણુનો અંશ તો છે જ. આ બ્લુ લાઈન નો ભાગ છે. હવે જો, હવે તમને ફરક ચોખ્ખો દેખાશે. આ જે ઉપરનો ભાગ આવ્યો છે, આટલો ભાગ અણુઓનો અંશ વધી ગયો. કેમ આટલો અણુનો અંશ વધી ગયો? જો આ બ્લુ લાઈન અહીંયા ટચ થાય છે અને રેડ લાઈન અહીંયા ટચ થાય છે. ટૂંકમાં બ્લુ લાઈન કરતા રેડ લાઈન ના અણુનો અંશ વધારે છે. ટૂંકમાં પ્રક્રિયામાં અણુઓ વધારે ઝડપથી નિપજમાં ફેરવાશે, પ્રક્રિયા વધુ ઝડપથી થશે, બરાબર. આટલો વિસ્તાર વધુ છે, જે T+10 જેટલા તાપમાને પ્રક્રિયા કરતા વધારાના અણુનો અંશ દર્શાવે છે, બરાબર. અને જે ઘાટો કરેલો ભાગ છે, આ ઘાટો કરેલો ભાગ છે એ ખાલી T નો છે, આટલો વધારાનો છે. ટૂંકમાં આટલા અણુના અંશ મને વધારે મળશે જો હું તાપમાન વધારીશ તો. ક્લિયર આખી વસ્તુ? ટૂંકમાં આપણે સાબિત શું કરવા માંગતા હતા? તો તમે જો તાપમાન વધારો તો પ્રક્રિયા વધુ ઝડપથી થાય, એ વસ્તુ આપણે સાબિત કરવા માંગતા હતા. હવે અણુનો અંશ છે એ સંભાવના છે, નો સરવાળો હંમેશા એક આવે. એટલે મેં કીધું તું આ લાઈન આગળ જઈને બે ભેગી થઈ જશે. એટલે મેં પહેલા કીધું કેમ કે આ જે ગ્રાફ છે એનું ક્ષેત્રફળ સરખું આવવું જોઈએ, અલગ અલગ આવવું જોઈએ નહીં, બરાબર. એટલા માટે અહીંયાથી જેટલું ઘટે છે એટલું પાછળ વધશે, અને એ વધે છે એ જ આપણા કામનું છે. આનો તો કઈ મતલબ નથી. આપણા મહત્તમ સંભાવ્ય ગતિ ઉર્જા આપણા માટે કોઈ જરૂરી વસ્તુ નથી. આપણા માટે જરૂરી વસ્તુ શું છે? સક્રિયકરણ ઉર્જા વખતે અણુનો અંશ કયો વધારે છે? તો તાપમાન વધારશું તો એ વધારે મળશે. ક્લિયર? સમજાઈ ગઈ આખી વસ્તુ? ચાલો હવે આપણે આ જ વસ્તુ આખી ટેક્સ્ટ બુક માંથી એકવાર રિફર કરવાની છે, જેથી કરીને તમને કોઈ પ્રકારનો ડાઉટ ના રહે, બરાબર. ચાલો એટલે સૌથી પહેલા તમારી ટેક્સ્ટ બુક ખોલો અને એમાં આપણે આ ગ્રાફ પૂરો થાય છે ત્યાં સુધીની વસ્તુઓ કમ્પ્લીટ કરી, બરાબર. તો આ ગ્રાફ જે આપેલો છે એ પેરેગ્રાફ થી આપણે ચાલુ કરીએ. આકૃતિ 4.7 આપેલી છે. એ 4.7 આકૃતિની નીચે જે પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફ આપણે રિફર કરવાનો છે. ચાલો તો ખોલો એ પેરેગ્રાફ. પ્રક્રિયા કરતી બધી જ સ્પીસીસમાં, પ્રક્રિયા કરતી બધી જ સ્પીસીસમાં બધા જ અણુઓ સમાન ગતિજ ઉર્જા ધરાવતા નથી. જેમ મેં તમને કીધું બધા અણુની ગતિ ઉર્જા સરખી નથી. કોઈ પણ એક અણુની વર્તણૂક પરિશુદ્ધના સાથે પ્રાકકથિત કરવી અલગ અલગ. હવે બધાની ગતિ ઉર્જા અલગ અલગ હોય તો તમે એક એક અણુ માટે તો અલગ અલગ ગણતરી નથી કરી શકવાના. નામુમકિન વસ્તુ છે, મુશ્કેલ છે. એટલા માટે લુડવિગ બોલ્ટ્ઝમેન અને જેમ્સ ક્લાર્ક મેક્સવેલ એ ઘણા અણુઓની વર્તણૂક દર્શાવવા સાંખ્યકીય શાસ્ત્રનો ઉપયોગ કરેલો છે. સાંખ્યકીય શાસ્ત્ર એટલે સંભાવના, ગણિતનો ઉપયોગ કરેલો છે. કહેવાનો મતલબ એવો. તેમના મત પ્રમાણે આપેલ ગતિ ઉર્જા એ અણુઓના અંશ વિરુદ્ધ ગતિ ઉર્જાના આલેખ પરથી ગતિ ઉર્જાનું વિતરણ વર્ણવી શકાય છે. આ રહ્યો ઈ ગ્રાફ. મેક્સવેલ અને બોલ્ટ્ઝમેને જે ગ્રાફ આપેલો હતો એ, બરાબર. શું કીધું એમણે? તો ભાઈ અણુઓના અંશ વિરુદ્ધ ગતિ ઉર્જાના ગ્રાફ વડે ગતિ ઉર્જાનું વિતરણ વ્યવસ્થિત રીતે સમજી શકાય છે.
આપણે અહીંયા ગતિ ઉર્જાનું વિતરણ બતાવેલું છે. આ જ ગ્રાફ તમને ટેક્સ્ટ બુકમાં આપેલું છે. અણુઓનો અંશ એટલે Ne ના છેદમાં Np. એમણે એ વસ્તુ બતાવેલી છે. જો અણુઓનો અંશ કાઉન્સમાં સૂત્ર લખ્યું છે Ne ના છેદમાં Np. Ne E ઊર્જા ધરાવતા અણુની સંખ્યા છે અને Nt એ કુલ અણુની સંખ્યા છે. મેં તમને કીધું હતું બરાબર. વક્રનું શિખર સૌથી વધુ સંભાવ્ય ગતિ ઊર્જા એટલે અણુઓના મહત્તમ અંશની ગતિ ઊર્જા છે. આ પોઈન્ટ શું દર્શાવે છે કે મોટા ભાગના અણુઓ આટલી ઊર્જા ધરાવે છે. મોટા ભાગના અણુઓ આટલી ઊર્જા ધરાવે છે. મારે આટલી ઊર્જાની જરૂર નથી. મારે સક્રિયકરણ ઊર્જાની જરૂર છે. આનો મતલબ શું થયો કે મારી પાસે Np જેટલા અણુ છે એમાંથી મોટા ભાગના અણુઓ આટલી ઊર્જા દર્શાવે છે. બરાબર. આપણે એક અણુ માટે 0 થી ચાલુ કરી અને મેક્સિમમ ઊર્જા સુધીનો ગ્રાફ બનાવ્યો. એમાં મહત્તમ ક્યાં આવ્યું? અહીંયા. તો Ne સૌથી વધુ કેટલા હશે જેની ઊર્જા આટલી છે. બરાબર. એમ જેમ આ બાજુ આવશો ઓછી ઊર્જા વાળા ઘટતા જશે, વધુ ઊર્જા વાળા ઘટતા જશે. આપણે કેટલી ઊર્જા જોઈ છે? અહીંયા જેટલા વધુ એટલા આપણા માટે. બરાબર. નેક્સ્ટ પેજ ઉપર આવી જાવ. જ્યારે તાપમાન, અહીંયા તમને જો આપણો ગ્રાફ આપેલો છે. જ્યારે તાપમાન વધારવામાં આવે છે ત્યારે વક્રનું મહત્તમ સ્થાન ઊંચી ઊર્જાના મૂલ્ય તરફ ખસે છે. મહત્તમ સ્થાન છે એ જો ઊંચી ઊર્જાના મૂલ્ય તરફ ખસે. મેં તમને પહેલા જ બતાવ્યું. T+10 તાપમાને ગતિ ઊર્જા વધી ગઈ એટલે મહત્તમ અણુઓની સંખ્યા છે એ ખસી ગઈ. એની ઊર્જા વધી ગઈ કેમ કે તમે તાપમાન વધે અણુઓની ઊર્જા વધે, એની ગતિ ઊર્જા વધે. આપણે પહેલા જ કીધું હતું ને. એટલે મહત્તમ અણુની ગતિ ઊર્જા વધી ગઈ. બરાબર. અને વક્ર વધુ પહોળો બને છે. આના કરતા જો આ વક્ર થોડો વધારે પહોળો છે એટલે કે જમણી બાજુ વધારે પ્રસરે છે જેથી કરીને વધુ ઊંચી ઊર્જા વાળા કણોનું પ્રમાણ વધે છે. આમ જેમ આમ પહોળો થતો છે એમ વધુ ઊર્જા વાળા અણુઓની સંખ્યા વધતી જાય. કેમ કે આની સાથે સરખામણી કરો આમ. બરાબર. તો આ બિંદુએ જુઓ T તાપમાને જે હતું એના કરતા T+10 તાપમાને અણુઓનો અંશ વધી ગયો. એટલે વધારે અણુ એવા છે જે વધુ ગતિ ઊર્જા ધરાવે છે. તાપમાન વધારી ગયું. બરાબર. વક્રની અંદરનું ક્ષેત્રફળ અચળ રહેવું જોઈએ. મેં પહેલા જ કીધું હતું. આનું નાનું ક્ષેત્રફળ સરખું હોવું જોઈએ. કેમ કે એ સંભાવનાની વાત કરેલી છે અહીંયા અને સંભાવના હંમેશા 1 હોય એટલે ક્ષેત્રફળ બંનેનું અચળ સરખું જ રહેવું જોઈએ. એટલે અહીંયા આગળ જતા ક્યાંક ક્રોસ થશે. બરાબર. કારણ કે દરેક સમયે કુલ સંભાવના 1 હોવી જોઈએ. આપણે મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન વિતરણ ચક્ર પર E નું સ્થાન ચિહ્નિત કરે છે. એટલે આપણે અહીંયા સક્રિયકરણ ઊર્જાનું સ્થાન બતાવ્યું. બરાબર. પદાર્થનું તાપમાન વધારતા અણુઓનો અંશ વધે છે. આ જોવો જોઈએ. અણુઓનો અંશ વધી ગયો. પદાર્થનું તાપમાન વધાર્યું. બરાબર. ઓકે. આ લાઈન જે આવશે આ લાઈન કેના માટે છે? તો T તાપમાન માટે. T તાપમાને અણુઓનો અંશ સક્રિયકરણ ઊર્જા વખતે. અને હવે આ લાઈન જે હું દોરું છું આ લાઈન કેના માટે છે? કે T+10 તાપમાન માટે છે. ટૂંકમાં અણુઓનો અંશ આટલો વધી ગયો. આ જૂનું ના નવું. બરાબર. જે Ea કરતા વધારે ઊર્જા સાથે અથડાય છે એટલે અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. Ea સાથે T તાપમાન કરતા વધારે ઊર્જા સાથે અથડાય છે. આકૃતિમાં સ્પષ્ટ છે કે વક્ર T+10 તાપમાને સક્રિયકરણ ઊર્જા કરતા વધારે ઊર્જા ધરાવતા અણુની અંશ બમણો થાય છે. અહીંયા અણુઓનો અંશ ડબલ થઈ જશે. બરાબર. જે પ્રક્રિયાના વેગને બમણા થવા તરફ દોરે છે. આ લાઈનમાં થોડી ભૂલ છે. પ્રક્રિયાનો વેગ બમણો ન થાય. આપણે પહેલા આ બાબતની ચોખવટ કરી હતી. વેગ અચળાંક બમણો થાય છે. એટલે ત્યાં જરાક સુધારી નાખજો. પ્રક્રિયાના વેગને બમણા થવા તરફ નથી દોરતું. પ્રક્રિયાના વેગ અચળાંકને બમણા થવા તરફ દોરે છે. બરાબર. ચાલો
આર્હેનીય સમીકરણમાં આર્હેનીય સમીકરણની અંદર આ એક ભાગ આપેલો છે e ની માઈનસ e ના છેદમાં r t ઘાત e કરતા વધારે ગતિ ઉર્જા ધરાવતા અણુઓના અંશને અનુરૂપ છે એટલે e ભાગ કેના માટે લાગુ પડે છે તો જેમ તાપમાન વધુ એમ અણુઓનો અંશ વધુ બરાબર ચાલો હવે આપણે એક નાનકડા સૂત્રની તારવણી કરવાની છે એટલે કે બે અલગ અલગ તાપમાન માટેના સૂત્રોની તારવણી કરવાની છે પણ ઓલરેડી આપણો આજનો લેક્ચર પૂરો થઈ ગયો છે આ વસ્તુ સમજવામાં બરાબર ઘરેથી ઓછામાં ઓછી 2 વખત આ બધી વસ્તુ વાંચવાની છે અને વ્યવસ્થિત સમજવાની છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના પરથી દાખલા ગણી શકીએ આ સૂત્રનો ઉપયોગથી દાખલા નું ગણી શકાય એટલે આપણે આના ઉપરથી એક એવું સરસ સૂત્ર બનાવશું જે દાખલા ગણવામાં આપણે વાપરી શકીએ અને એના ઉપયોગ વડે આપણે અમુક દાખલા પણ ગણીશું બરાબર તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ફરીથી કહું છું આજે જે વસ્તુ આપણે ભણેલા છીએ બોલ્ટ્ઝમેન અને મેક્સવેલ નો જે ગ્રાફ છે એ ગ્રાફ વાળી જેટલી થિયરી છે એ આખી તમારે ઓછામાં ઓછી 3 વખત તો મોઢે લખવાની છે સમજી વિચારીને જોઈ બરાબર થેન્ક યુ સો મચ નેક્સ્ટ લેક્ચરમાં મળીએ